તો જો મસ્ત તળાઈ ગઈ છે ચકરી. તો હવે આપણે કાઢી લીધી છે. તો તમને બતાવી જોઉં છું તો કેટલી જો ક્રન્ચી એકદમ સોફ્ટ. જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવવાનું છે ઘઉંના લોટની ચકરી. તો આપણે છે ને આ મોટા 4 કપ આપણે ઘઉંનો લોટ લીધો છે. તો હવે લોટ છે ને આપણે અહીંયા આ કોટનના કપડામાં અહીંયા નાખી દઈશું. સરસ રીતે ઢોળાયની રીતે આપણે લોટ આમાં બધો એડ કરી આપણે આની પોટલી વાળી દઈશું. સરસ મજાની લોટ બહાર ન નીકળે એ રીતના. આપણે પાણી ગરમ થવા મૂકી દીધું છે. હવે એના ઉપર એક આ ચાળણી મૂકી દઈશું અને આ લોટની પોટલી આપણે હવે બફાવા મૂકી દઈશું અને ઉપર આપણે કાથોડ ઢાંકી દઈશું. તો હવે આને 20 થી 25 મિનિટ સુધી આમ બફાવા દઈશું લોટ. તો લોટ આપણો સરસ રીતે જો બફાઈ ગયો છે, અંદર વરાળ વળી અને કડક કડક થઈ ગયો છે. તો સરસ હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને લોટ આપણે નીચે ઉતારી લઈશું. હવે આ પોટલી ખોલીને આપણે લોટને થોડી વાર ઠરવા મૂકી દઈશું. લોટ આપણો ઠરી ગયો છે અને પથ્થર જેવો થઈ ગયો. તો હવે આપણે એક દસ્તા વડે ભાંગી લઈશું. લોટ આપણો ભાંગી નાખ્યો છે સરસ મજાનો. હવે છે ને આપણે સાળી નાખશું એટલે મારી પાસે ખાંગડા ન રહે, આપણે સંસામાં ન આવે એટલે આપણે આને સરસ રીતે સાળી નાખશું. તો લોટ આ ચલાવીને રેડી થઈ ગયો છે. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું. આપણે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે મરચું ઉમેરીશું. તો 1 ચમચી મરચું ઉમેરીશું, 1 નાની ચમચી હળદર ઉમેરીશું. આ તલ આપણે પલાળી દીધા છે, 10 મિનિટ પાણીમાં પલાળી રાખ્યા. એટલે આપણે ચકરી તળીએ ને એટલે અંદરથી તેલ બહાર નહીં આવે. એટલે 10 મિનિટ આને પલાળીને આપણે એડ કરવાના છે. તો આપણે મોટી 2 ચમચી તલ પલાળી અને આની અંદર એડ કરી દઈશું. હવે આપણે મિક્સ કરી લઈશું. મોણ આપણે ભૂલાઈ ગયું હતું, તો 1 થી 2 ચમચી એટલે પાવડું નાનું છે એટલે 2 ચમચી જેવું આપણે મોણ ઉમેરી નાખશું. મિક્સ થઈ ગયું છે. હવે આપણે પાણી થોડું થોડું ઉમેરતા જઈશું ને લોટ બાંધી દઈશું. તો લોટ સરસ બંધાઈ ગયો છે, બહુ નરમ નહીં ને બહુ કઠણ નહીં. આ મીડિયમ આપણે લોટ બાંધી દીધો છે. સંચો લઈ લીધો છે, આપણે અંદર તેલ પણ લગાવી દીધું છે. હવે આ લુવો અંદર નાખી હવે આપણે આ સ્ટાર ફિટ કરશું અંદર. હવે આપણે આવી રીતના પેલા ચકરી આપણે પેલો સીધો તાર પાડી લઈશું. જેટલી સાઈઝની કરવી હોય એ પ્રમાણે આપણે લુવામાંથી કાઢશું. અડધો કલાક સુકાવા દીધી પંખા નીચે ચકરી અને તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે. તો આપણે હવે એક એક કરી અને ધીમે ધીમે સ્લો ગેસ ઉપર આપણે તળાવવા દઈશું અને ધીમે ધીમે મૂકીશું એટલે તૂટે નહીં ચકરી. તો જો મસ્ત તળાઈ ગઈ છે ચકરી. તો હવે આપણે કાઢી લીધી છે. જો મિત્રો આપણી આ ઘઉંની ચકરી મસ્ત મજાની તળાઈને રેડી થઈ ગઈ છે. ચકરી તમને મારી ગમી હોય મારો વિડીયો ને તો તમે ઘરે પણ ટ્રાય કરજો અને બનાવજો ચોક્કસ જરૂરથી. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.